જૂનાગઢનો ભવ્ય નવાબી વારસો હવે લુપ્ત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બોલિવૂડની દિવંગત અભિનેત્રી પરવીન બાબી, જેમનું મૃત્યુ થયું હતું ત્યારે આખો દેશ શોકમાં મુકાઈ ગયો હતો અને ફરીથી એક એવા જ સમાચાર આપણી સામે આવ્યા છે. પરવીન બાબી રિલેટેડ આ સમાચાર છે. પરવીન બાબીનું ઐતિહાસિક ઘર, જે 54 રૂમની મોટી હવેલી છે, તેને ઇતિહાસના પાનામાંથી ભૂસી નાખવામાં આવી રહી છે. આ ઘરને છેલ્લા 12 દિવસથી આ ઘર પર ડિમોલેશન થઈ રહ્યું છે અને ત્યારે આ ઘરના જે ઐતિહાસિક ઇમારતો હતી, ત્યાંની કોતરણી હતી, સાગના લાકડા હતા, તે ધીરે ધીરે ગુપ્ત રીતે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. અને ત્યારે જ્યારે મહાનગરપાલિકા અને પોલીસને પૂછવામાં આવી રહ્યું છે તો એવો જવાબ મળી રહ્યો છે કે અમને કંઈ જ ખબર નથી. તો શું છે આ ઘટના, તે વિગતે વાત કરીશું આ વિડીયોમાં. આ એ હવેલી છે જ્યાં 4 એપ્રિલ 1954ના રોજ પરવીન બાબીનો જન્મ થયો હતો. તે કલાત્મક કમાન અને મજબૂત દિવાલો 200 વર્ષના ઇતિહાસની સાક્ષી છે. તેને તોડવા માટે 2 જેસીબી અને હેવી ક્રેન કામે લગાડવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રે કામ શરૂ થતું અને સવારે 5 વાગે સમેટી લેવામાં આવતું. સ્થાનિક વેપારીઓ જણાવે છે કે આ હેરિટેજ કમાન એટલી મજબૂત હતી કે તેને પાડવામાં 13 દિવસ લાગ્યા. પરંતુ આશ્ચર્ય તો ત્યાં સર્જાય છે કે હવેલીના કિંમતી સાગના લાકડા, કલાત્મક બારી દરવાજા અને નવાબી પથ્થરો રાતોરાત ટ્રેક્ટરોમાં ભરીને ક્યાંક ગાયબ કરી દેવામાં આવ્યા. તો આ કંઈક વ્યવસ્થિત રીતે આચરેલું કૌભાંડ તો નથી ને? જૂનાગઢથી અખિલ બાબી વાત કરું છું. આ જે મિલકત છે, પરવીન બાબીની મિલકત આવેલી છે, એ આખી અહીંયા હું નાનો મોટો થયો છું, પહેલાંથી રમેલો છું, બરાબર. જમ્મા દાદીમાં વખતથી વાત છે. પરવીન બાબીના જે મમ્મી હતા અને એ આજે ડિમોલેશનમાં મતલબ પાડી દીધી છે. તો આ કયા શું છે શું નહીં એ ખબર નથી. આના રેકર્ડ પુરાવા હજી આધાર હજી અમારો કેસ ચાલે છે. આમાં કોર્ટમાં બધા 3 કેસ ચાલે છે અને તંત્રએ આમાં ડિમોલેશન કરેલ છે, પણ શું છે શું નહીં એ કોઈને કાંઈ જાણ કરેલી નથી. બાબી એસોસિએશનમાંય ખબર નથી અને આનું કોઈ ટ્રસ્ટ નથી બાબીનું, બરાબર. અને કોઈને કાંઈ જાણ કર્યા વિના આ ડિમોલેશન થઈ ચૂક્યું છે. તો આ જે મિલકત છે એ પરવીન બાબીની એક યાદગીરીના નામ ઉપર છે અને આજ વર્ષો થયા, કેમ કે આમાં નાના મોટા અમે રમેલા છીએ આ તે. પણ અત્યારે જે હું આપને કહું કે ભાઈ આપ જોઈ શકો છો કે ભાઈ આમાં જવા જેવું પણ નથી. તો હવે આ કયા આધારે ને શું છે એ અમે એના પુરાવા એકત્રિત કરીએ છીએ. આગળ શું કરવું એ અમારું બાબી એસોસિએશનમાં અમે વાત કરીને કરશું. આના પુરાવા ક્યાંય છે તો એવું ધ્યાનમાં છે? એના પુરાવા અમદાવાદની અંદર એમના એક બેબી છે, જે એમના મામા હતા, એમની દીકરી, એમના પાસે છે. હવે એમને આગળ શું કરવું એ શું નહીં એ પછી અમે જાણ કરશું. જ્યારે આ મામલે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે જૂનાગઢ મનપા કમિશનરે હાથ ઊંચા કરી દીધા અને તેમનું કહેવું છે કે મનપાએ આ કામગીરી નથી કરી. બીજી તરફ R&B વિભાગ પણ મૌન છે. તો સવાલ એ છે કે જો સરકારે નથી તોડ્યું તો આટલું મોટું ઓપરેશન કરનારા અજ્ઞાત લોકો કોણ હતા? બાબી પરિવારના સેક્રેટરીએ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. મુંબઈની ટ્રસ્ટીઓ જૂનાગઢ આવી કલેક્ટર અને SPની રજૂઆત કરશે. પરવીન બાબીએ જે માઉન્ટ કાર્મલ સ્કૂલમાં શિક્ષણ લીધું, જ્યાં તેમનું બાળપણ વીત્યું, તે યાદોને આજે કાટમાળમાં ફેરવી દેવામાં આવી છે. ત્યારે જૂનાગઢની જનતા હવે સવાલ પૂછી રહી છે કે આપણી આ ઐતિહાસિક ઇમારતોની રક્ષા કરવાની જવાબદારી કોની છે? કારણ કે જો આ જ રીતે આ ઇમારતોને તોડી પાડવામાં આવશે તો કદાચ આવનારી પેઢી હવે પુસ્તકોમાં જ આ ઇમારતોને જોશે અને ઐતિહાસિક ઇમારતો શું હતી તે લોકો શીખશે. એટલે આ મામલે તો ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવી જોઈએ અને કંઈક નિર્ણય લેવાવો જોઈએ. તમારું શું માનવું છે આ વિષય પર તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.